નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગર એપીએમસી હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 1000 કરતાં વધુ રક્તદાતાઓએ રક્તદાન કરવાની ધારણા છે. રક્તદાતાઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન પ્રિતેશ પટેલ, વાઇસ ચેરમેન હરેશ ચૌધરી સહિત તમામ ડિરેક્ટર્સ, ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. એપીએમસી ચેરમેન પ્રિતેશ પટેલે જણાવ્યું કે મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભાજપ સંગઠન, એપીએમસી ડાયરેક્ટર્સ, કર્મચારી મંડળ અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયો છે. આવતીકાલે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કુપોષણની કીટનું વિતરણ કરવામાં આવશે. લોકોમાં હર્ષ અને આનંદની લાગણી સાથે વડાપ્રધાન જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હિંમતનગરમાં હાથમતી નદીમાં આવેલા પૂરને કારણે મહેતાપુરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. મહેતાપુરા ઢાળ પાસેના કોજવીની બાજુમાં બગીચા વિસ્તારથી મહેતાપુરા સંપ સુધી જતી પાણીની લાઇન પૂરના પાણીના પ્રવાહમાં તૂટી ગઈ છે. પાણીની લાઇન તૂટવાથી મહેતાપુરા વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો હતો. સ્થાનિક રહીશોની રજૂઆત બાદ નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા છે. પ્રથમ તબક્કામાં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ બંધ પડેલા બોર ચાલુ કરીને સંપ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વોટર વર્ક્સ વિભાગના વડા અશ્વિનભાઈ જોશીના જણાવ્યા અનુસાર આ પાઇપલાઇન 30 વર્ષ જૂની હતી. હાલમાં નદીમાંથી તણાઈ ગયેલી પાઇપો મશીન દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. નદીનું પાણી ઓછું થયા બાદ જ પાઇપલાઇન રિપેરિંગની કામગીરી શક્ય બનશે. નગરપાલિકા દ્વારા હાલમાં અંતરે દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. વધુ બોર કાર્યરત કરીને પાણી પુરવઠો સુચારુ કરવાની કામગીરી ચાલી રહી છે. પાણીનો પુરવઠો નિયમિત કરવા માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટરો પદ માટે મતદાન યોજાશે. મતગણતરી 11 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાના કાર્યક્રમ અનુસાર ઉમેદવારે 22 સપ્ટેમ્બર સુધી પોતાની ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે. ઉમેદવારોને 29 સપ્ટેમ્બર સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખામાં સૌથી મોટી સંસ્થા એવી બનાસ ડેરીની આ ચૂંટણીને લઈને સમગ્ર સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ચૂંટણી સહકારી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મનાય છે, કારણ કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી તરીકે જાણીતી છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના સોનાર ગામ નજીક આવેલા અદાણી સોલાર પાવર હાઉસની ડીપીમાં બપોરના સમયે આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. શોર્ટ સર્કિટના કારણે મશીનમાં કડાકા ભડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી દેખાતા હતા. આસપાસના ગામ લોકો અને રસ્તે પસાર થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ અદાણી પાવર પ્લાન્ટનો અગ્નિશામક દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું. આગ કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સમી મામલતદાર હરગુલભાઈ પરમારે જણાવ્યું કે અદાણી સોલાર પ્લાન્ટના ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી છે. જો કે પાવર હાઉસના મશીનો અને માળખાને ભારે નુકસાન થયું છે. ગાંધીનગર એરફોર્સ સ્ટેશન ખાતે જુનિયર એન્જિનિયર તરીકે સાવરિયાલાલ કનુલાલ જાટ ફરજ બજાવે છે. ગઈકાલે 15મી સપ્ટેમ્બરના રોજ બપોરે સ્ટેશનના ક્વાર્ટરમાં કામ કરતા સફાઈ કામદાર સાહિલશાહ ભીખુશાહ ફકીરને ફાયર સિસ્ટમની પિત્તળની પાઇપની ક્લિપિંગની ચોરી કરતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો. જેની પાસેથી ચોરી કરેલી કુલ 13 ક્લિપિંગ મળી આવી હતી. આથી તેની પૂછપરછ કરતા તેણે આ ચોરીમાં તેના અન્ય 2 સાથીદારો સમૃજી બળદેવજી વિહોલ રહેવાસી રાંદેજા અને ભરતકુમાર રમણલાલ દવે રહેવાસી સેક્ટર 13 એ ગાંધીનગરના નામ પણ આપ્યા હતા. આ બંને પણ એરફોર્સ સ્ટેશનમાં રોજમદાર તરીકે સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. છેલ્લા 3 મહિનાથી એરફોર્સ સ્ટેશનના ક્વાર્ટરમાંથી આવી જ રીતે ફાયર સિસ્ટમની પિત્તળની ક્લિપિંગની ચોરી થતી હતી. જેમાં 13 ક્લિપિંગની ચોરી સહિત અત્યાર સુધીમાં રૂપિયા 40 લાખની કુલ 150 ક્લિપિંગની ચોરને 3 જણાએ અંજામ આપ્યો હતો. આ મામલે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ સાવરિયાલાલ જાટ દ્વારા આ 3 આરોપીઓને ચોરી કરેલા મુદ્દામાલ સાથે ચિલોડા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં ચિલોડા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યભરમાં એક દિવસીય નમો કે નામ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરના જૂના સચિવાલય ખાતેથી આ ડ્રાઈવનો પ્રારંભ કરાવ્યો હતો. આ ડ્રાઈવ અંતર્ગત ગુજરાતમાં 378 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે તેના માટે એક ખાસ નમો કે નામ નામની એપ બનાવવામાં આવી હતી, જેના દ્વારા કર્મચારીઓ સરળતાથી રજીસ્ટ્રેશન કરી શક્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ એપની કામગીરીનું નિરીક્ષણ કરીને તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યભરમાં એક દિવસીય નમો કે નામ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં કુલ 1.28 લાખથી વધુ કર્મચારીઓએ રક્તદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આટલી મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવી હતી. આ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાનો હતો. આ પહેલ તાજેતરમાં જ સફળ થયેલ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે વધુ એક સકારાત્મક પગલું માનવામાં આવે છે. આ કાર્યક્રમ થકી ગુજરાતના કર્મચારીઓએ વડાપ્રધાનના જન્મદિવસની અનોખી અને સામાજિક રીતે ઉપયોગી ઉજવણી કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.